તો સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિથી નુકસાન અંગે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેન્દ્રની ટીમે નુકસાની અંગેની સર્વે કામગીરી શરૂ કરી છે। વઢવાણ તાલુકાના લટુડા, ધ્રાંગધ્રા તાલુકાના ગંજેડા ગામે કરી મુલાકાત। કેન્દ્રની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમના સભ્યોએ મુલાકાત કરી। જિલ્લામાં પાક નુકસાની, પશુ મૃત્યુ, માનવ મૃત્યુ, આરોગ્ય સ્થિતિની તેમણે સમીક્ષા કરી। તો પાક નુકસાન, બિયારણોમાં થયેલ નુકસાનની માહિતી મેળવી જિલ્લા ખેતીવાડી અધિકારી, વઢવાણ મામલતદાર અને ટીડીઓ પણ હાજર રહ્યા। તો રાજકોટના ગ્રામ્ય પંથકમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનના સર્વે હાથ ધરવામાં આવ્યા છે। જિલ્લા ખેતીવાડી વિભાગે અત્યાર સુધીમાં 108 ગામડાઓમાં સર્વે પૂર્ણ કરી દીધો છે, જેમાં 6845 હેક્ટરમાં 33%થી વધુ પાક નિષ્ફળ નીવડ્યો હોવાનું સામે આવ્યું। ખેડૂતોને અંદાજિત 5.5 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। કપાસ, મરચા, તુવેર, મગફળી સહિતના પાકોમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। જિલ્લા કલેક્ટર મુજબ 8 દિવસમાં સર્વે પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સોંપાશે। તો બીજી તરફ તાલુકા પંચાયતના સદસ્ય નિશ્ચિત ખૂંટે સર્વેની કામગીરી ગોકળ ગતિએ થતી હોવાનો આક્ષેપ કર્યો। તાત્કાલિક અસરથી સર્વે કરી સહાય ચૂકવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું છે। પણ જે સર્વે અત્યારે ખરેખર ચાલુ છે એ અત્યંત મંદ ગતિએ છે। આવો નવો સર્વે ચાલુ રહ્યો તો 6 મહિનામાં પણ સહાય ચૂકવાશે નહીં। તો અમારે આજની એવી રજૂઆત હતી કે જે આપની સર્વેની ટીમ છે એ વધારો અને 10 દિવસની અંદર આ સર્વે પૂર્ણ કરી અને સહાયનું પેકેજ જાહેર કરો, અન્યથા નહીતર અમે રાજકોટ તાલુકા અને જિલ્લા દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરશું। રાજકોટ જિલ્લામાં પાક નુકસાનીનું સર્વે છે એ 108 ગામોમાં પૂર્ણ થયું છે, જેમાં લગભગ 5.5 કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દૃષ્ટ્યા જણાઈ આવે છે। એમાં 57 ટીમો જે છે એ કામને લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેશું। કુલ 500 જેટલા ગામો અને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થયેથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે। તો બિસ્માર રસ્તા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી। રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે સુનાવણી કરવામાં આવી। કોર્ટે નિયુક્ત કરેલા કોર્ટ મિત્રએ રજૂઆત કરી। મહિલાઓમાં હેલ્મેટ પહેરવાની આદત ઓછી। સફીન હસન ખૂબ સારા પ્રયત્નો કરી રહ્યા છે। કડકાઈ આવશે તો જ બદલાવ આવશે। દબાણ દૂર કર્યાના ત્રીજા દિવસે પરત થઈ જાય છે। ન્યાયાધીશ નીકળે એ સમય પૂરતું હટાવી દેવાય છે। ટ્રાફિકની સમસ્યા નિવારવા ટેકનોલોજીનો ઉપયોગ, ડ્રોનનો પણ ઉપયોગ કરવા કોર્ટ મિત્રની રજૂઆત। તો રોંગ સાઈડમાં પકડાય તો ઓળખાણથી છૂટી જાય છે। રખડતા ઢોર મુદ્દે પણ હાઈકોર્ટે રિપોર્ટ માંગ્યો છે। રાજ્ય સરકાર પાસે ગુજરાત હાઈકોર્ટે માંગ્યો છે રિપોર્ટ। નવી શરૂ કરાયેલી હેલ્પલાઇન સહિત મામલે રિપોર્ટ માંગ્યો। કેટલી ફરિયાદ મળી, કેવી રીતે નિરાકરણ આવે છે, તમામ મુદ્દે સ્પષ્ટતા કરવા હાઈકોર્ટનો નિર્દેશ। આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે। પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત પ્રવાસે। 15 સપ્ટેમ્બરે સાંજે પીએમ મોદીનું ગુજરાતમાં થશે આગમન। ગાંધીનગરના વડસર એરફોર્સ સ્ટેશનના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। પીએમ મોદી ગાંધીનગરમાં રાજભવનમાં કરશે રાત્રિ રોકાણ। 16 તારીખે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે। 4th ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જીની મીટ અને એક્સપોનું ઓપનિંગ કરશે। પીએમ મોદી મેટ્રોમાં સફર પણ કરશે। સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ સેવા ફેઝ 2નો શુભારંભ કરશે। જીએમડીસી ગ્રાઉન્ડમાં કરોડોના પ્રકલ્પોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત। આજે કેબિનેટમાં આદરણીય વડાપ્રધાન શ્રી ગુજરાતના પ્રવાસે છે। 15મી તારીખે સાંજે એ ગુજરાત ખાતે એમનું આગમન થવાનું છે અને ગાંધીનગરના વડસર એરફોર્સ સ્ટેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। રાત્રિ નિવાસ એ ગાંધીનગર મુકામે કરશે અને 16મીએ સવારે મહાત્મા મંદિર ખાતે 4th ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપો 2024ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। સાથે બપોરે સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ સેવા ફેઝ 2નો પણ એ શુભારંભ કરાવવાના છે અને સાથે આપણી મેટ્રોમાં સફર પણ કરવાના છે, રાઇડ પણ કરવાના છે।
તો કચ્છને મળી નવી વંદે મેટ્રો ટ્રેન। ભુજથી અમદાવાદ વચ્ચે દોડશે નવી ટ્રેન। સપ્તાહમાં 6 દિવસ દોડશે વંદે મેટ્રો ટ્રેન। તો ભુજથી ટ્રેન વહેલી સવારે 5:05 વાગે ઉપડી સવારે 10:50 વાગે અમદાવાદ પહોંચશે। અમદાવાદથી ટ્રેન સાંજે 5:30 વાગે ઉપડીને રાત્રે 11:30 વાગે ભુજ પહોંચશે। આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ સહિત સાબરમતી સ્ટેશને ઊભી રહેશે। તો અમરેલીમાં એસટી બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો। સાબરકુંડલા મહુવા હાઈવે પર અકસ્માત સર્જાયો છે। જીપમાં સવાર 5 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે। તો હાડીડા વડાળ ગામ વચ્ચે રોડ પર અકસ્માત થયો। સમાચારમાં આગળ વાત જૂનાગઢની જિલ્લા જેલમાં આરોપીએ કર્યો હુમલો। સર્કલ 2 માં જેલ સહાયક પર હુમલો કર્યો। જેલ સહાયકને ગળાના ભાગે પહોંચાડી ઈજા। આરોપી સાગર મુંગવાએ જેલ સહાયક પર હુમલો કર્યો। જેલમાં સર્કલ 1 માં રાખવામાં આરોપી સાગરને રખાયો હતો। એક સર્કલથી બીજા સર્કલમાં ફરતો દેખાતા જેલ સહાયકે ટકોર કરવાનો પ્રયાસ કરવા જતા આરોપીએ હુમલો કર્યો। તો સુરતમાં પથ્થરમારાના કેસમાં આરોપીઓના રિમાન્ડ નામંજૂર। પોલીસે કોર્ટ સમક્ષ 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। કોર્ટે આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા। 23 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે। આરોપીઓએ સૈયદપુરા ગણપતિ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો। 4 આરોપી પર ખોટી માહિતી આપવાનો આરોપ। પોલીસ જે છે એ આરોપીઓ કરતાં ખૂબ જ ચાલાક અને શાતિર ગણાય। આરોપી જે નિર્દોષ છે। કોર્ટે જે છે 5 દિવસના રિમાન્ડ માંગેલા એ આરોપી જે છે આરોપીના વકીલોની દલીલ સાંભળીને 5 દિવસના રિમાન્ડ નામંજૂર કર્યા છે। ટોટલ જે છે 24 આરોપીઓને રજૂ કરેલા, એમાં 4ના રિમાન્ડ માંગેલા। હમણાં બધા જ આરોપી જે છે એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। તો ગીર સોમનાથના મોરડિયા ગામે લાખોની ઉચાપત કરનારા પોસ્ટમેન આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે। સૂત્રાપાડાના મોરડિયામાં પોસ્ટમેનની ફરજ બજાવતા કેયુર સોસા પર ઠગાઈનો આરોપ હતો। 68થી વધુ લોકોના પૈસા પોસ્ટમાં જમા કરાવવાના બદલે ચાઉં કરી ગયો હતો। અનેક લોકોના પૈસાની રસીદ તો આપી હતી, પરંતુ પોસ્ટની તિજોરીમાં પૈસા જમા કરાવવાના બદલે પોતાના ખિસ્સામાં ભર્યા હતા, જેની ફરિયાદ કરતા આરોપી ફરાર હતો। જેના લાંબા સમય બાદ પોલીસે ફરાર આરોપીને તેમના ઘરે કોડીનારના કાજ ગામેથી ઝડપી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। પોસ્ટમેનને જે પૈસા જમા કરાવવા આપેલા તે પૈસા છે ને પોસ્ટ ઓફિસમાં જમા નથી કર્યા અને પોતાના ખિસ્સામાં નાખી લીધા છે। એના અંગત ઉપયોગ માટે એને વાપર્યા છે। એટલે આ રીતે લગભગ 70 જણાની આજુબાજુની ઉચાપત કરેલ છે। મોરડિયા ગામ છે એની અંદર અમારું 5 પોસ્ટ માસ્ટર BPM કરીને હતો તે